નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં જે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તો તમારી અરજી મંજૂર કરવામાં આવેલી છે કે કેમ તેનું સ્ટેટસ કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે HRMS। જેવું તમે HRMS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે HRMS ની ઓફિશિયલ વેબસાઈટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે e-hrms.gujarat.gov.in। તો તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી HRMS ગુજરાતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુમાં રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં તમને એપ્લિકેશન સ્ટેટસનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, પરંતુ જો તમે કેપ્ચા કોડ વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં રીલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને તમે તેને બદલી શકશો। કેપ્ચા કોડ વ્યવસ્થિત વંચાય એટલે મિત્રો આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી સેન્ડ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર ઉપર એક 4 ડિજિટનો ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો નીચે તમારી વિગત છે તે તમને જોવા મળશે। તેમાં સૌથી પહેલા તો તમારું નામ જોવા મળશે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર છે તે તમને જોવા મળશે, તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તે આંગણવાડીનું નામ જોવા મળશે, તમારી અરજીનું સ્ટેટસ છે તે તમે અહીં જોઈ શકશો। ત્યાર પછી મિત્રો જો અરજી ફોર્મ રદ કરવામાં આવેલ છે તો શા કારણે અરજી ફોર્મ રદ કરવામાં આવેલ છે તેનું રીઝન અહીં તમને લખેલ જોવા મળશે, પરંતુ જો અરજીની ચકાસણી હજી બાકી હશે તો અહીં તમને અરજીની સ્કૂટીની બાકી છે તે મુજબનો ઓપ્શન છે તે જોવા મળશે। તો આવી રીતે મિત્રો તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ તમે જાતે ચકાસી શકો છો। હવે મિત્રો તમારી અરજી મંજૂર કરવામાં આવેલી છે કે કેમ તે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।